आज खेतर में दाड़वा खेचवा काम चालू है अरे माइंडवी में हमारा नीला के वजन आज मदर्स डे से मानव दिवस से आज तो तुम्हारा वीडियो उतार लो हैप्पी मदर्स डे बोलवानु पार्टी पार्टी थोड़ी आम हुए लेते तार करो जो तार मानो मंदिर चुको के गाइस गुड मॉर्निंग जय श्री कृष्ण वेलकम टू द माय न्यू व्लॉग केम छो आई होप के બધા મજામાં હશે जय श्री कृष्ण जय श्री राम हर हर महादेव क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है अरे सर क्या तो सर हर में मस्त लाल टोपी एंड કાબડો તેતરો શર્ટ પહેરીને થઈ ગયા રેડી હવે આપણે કામ કરવાનું છે જય સિંધઈ ને આપણી ઉપર ચકલી આવી એ કે મને વિડીયોમાં લઈ ગયો તો એને બતાવી દઈએ આપણે એનું ઘર એક વૈગી લાગે આમ જો ગઈ અહીંયા ઘર બનાવ્યું બધા આમાં જ રહે ટ્રેક્ટર અહીંયા રહે આ મારા ગાય ભેવું પણ અહીંયા રહે આ નાના ટાબરી અહીંયા રહે પેલા ભાઈ તો બહાર છે બાકી તો અહીંયા હાલત જો आज मदर्स डे से मानव दिवस से आज तो तुम्हारा वीडियो उतार लो हैप्पी मदर्स डे बोलवानु पार्टी पार्टी थोड़ी आम हुए लेते तार करो जो तार मानो मंदिर चुको के केक तो करो जो भाई खबर हूँ आम काम करो એટલે ખબર राजो ગવાર ને નાડેલ જો ભાઈ નથી હારા આ જો આ કામ શું છે મધર ટેરેસા નહીં હવે તાવા જો ને આપણે બધી એક બધા દી હરખા જ હોય ભાઈ हाँ वाइंदा वासिंदला मतलब पौधरा उपाड़ने का फिर वहां पे रखने का तो जो सवार सवार में माताजी ना दर्शन थी गया गाम माता सरवा આવ્યા આ બધું ખડતું હોય હાલ સવારના અત્યારે 7 વાગ્યા છે સુરત દાદા નીકળી ગયા આપણે ખેડેલું છે ખેતર ઘણો ટાઈમ થઈ ગયો ખેડવાનું 10-15 દિવસ થઈ ગયા આમાં રોટાવેટર રાખી કોરવાણ કરવાનું છે માઇન્ડવી કરવાનું છે માઇન્ડવી ચલો ચલો आराम आने बेगी हेलो बेटा निकल जा नहीं तो मैं इसको भी नहीं छोड़ूंगा निकल निकल भगवान मेरा सबर छूटा जा रहा है तो आ બધું ખડ છે અને આપણે બારું કાઢવાનું છે તો એના કામે લાગી જાય થોડુંક તો લીધું હતું તો થોડુંક તો ખડ પડ્યું જે અત્યારનું વાતાવરણ ફરી ગયું છે હવે મને એવું લાગે છે કે આજ આ વરસાદ જોર કરશે કેમ કે આ વાતાવરણ એકદમ અત્યારે વરસાદનું થઈ ગયું આ બધું અમે સોમાવા માટે રેડી કરીને રાખી દીધું સોમાવું આવે એટલે ડાયરેક્ટ આને બધું ભરી લેવાનું હોય
ચોમાસું આવી જ ગયું છે, કારણ કે આ તમે વાતાવરણ જોઈ શકો છો. અને ગુજરાત સરકારે પરિપત્ર તો બહાર પાડેલો જ હતો કે ભાઈ તમે તમારી જે પણ વસ્તુ હોય સાચવી લેજો. તો ગામમાંથી દાદા આવી ગયા લાકડા ફોડવા. એ દર વર્ષે આવે જ છે. અને આ બધા અહીંયા એક દિવસ અગાઉ પણ આવ્યા હતા, 2-3 દિવસ પહેલા. અહીંયા બધા ફોડેલા છે, નાના નાના બટકા કરે. ઉંમર એની બહુ મોટી છે, પણ કામ કંઈ ઘટે નહીં એવું છે. આપણે ભણવા હોય તો ફીણ આવી જાય. હા આજ ખેતરમાં ઝાડવા ખેંચવાનું કામ ચાલુ છે. અને માંડવીમાં हमारा नीला के वजन उपाड़ी जाए, गाड़ी लेके जाता है. ટ્રેક્ટરમાં બધું ભરવાનું છે. ઝાડવા બહુ બધા થઈ ગયા આમાં, એટલા માટે બધું તો કે ઓછા છે. એમ થોડીક માંડવી પણ ઝાડવા વધારે એવું છે. ઉભા રહી જો. તો બપોરનો સમય થઈ ગયો ને, અમે અત્યારે અમારી ભેંસને નવરાવવા બેસી ગયા, કારણ કે તડકાનો સમય હોય ને એટલે એને આમ નવરાવવું બહુ પડે. એમ ગરમીમાં ના રહી શકે, એટલા માટે અમે એને અત્યારે મસ્ત એના પર પાણી નાખીએ. આખી વાર્તા ફોનમાં ઉતારી લીધી છે. અમે કપાઈ મેળે ને એનું બોલો, મારા ફોન ચાલુ કર્યો છે, પછી બંધ થઈ ગયો. બીજે દી એટલે ચાલુ કરી એમાં એટલે મેં પછી આમાં ઉતારી લીધું. શું શકે? હા પાછો હાથમાં છોડો ચાલુ કરીને ખીચામાં રાખી જ મેળ્યો. એ હાથમાં જે વાર્તા કરી બધી એમાં ગોસાઈ ગયો. આ સારું કહું એટલે તો કહો તમે બોલો. એમાં હું એક થોડી ફેન્ચર ગણતા છે એ તને ભણતે વાળા નહીં આવડે. અને બાબા અને આ ફેન્ચરમાં થોડું આવે એટલે ભલે ઓખણ ના કહેવાય. તો અત્યારે જો નીર નાખવાનો સમય થઈ ગયો, બુલેટ ખડ આપણે નાખી દીધું, જેથી કરીને આપણે ખેતરમાંથી મસ્ત વાઢીને અત્યારે અડધી નાખ્યું છે. નિરણ બાકી છે, રાતની નિરણ બાકી છે ખાવાનું, બાકી અત્યારની નિરણ તો નખાઈ ગઈ છે. અને બુલેટ ખડ અને આપણે બુલેટ ઘાસ કહેવાય. તો અત્યારે જો પહોંચી ગયા આપણે આપણા જે ઠેકાણે જ્યાંથી આપણે ખડ વાઢીએ ત્યાં. પણ આ કાલે હળગાવ્યું હતું ને, તો એનાથી આ શેરડીનો જે છોડવો હતો ને એ હળગી ગયો. કોળાય કે ન કોળાય કોને ખબર, જોઈએ ખબર પડે હવે ક્યારે થાય. પણ હવે અત્યારે તો આવી બધી હાલત છે. અને આ આપણું બ્લેક બુલેટ, ઓલું કાળું, અને ઓલું લીલું બુલેટ, આ કાળું બુલેટ. મને કે એનો દાંડલો કાળો થાય. જો કે આગલા વિડીયોમાં મેં બધું કીધેલું છે, જોજો તમે જો નવરા હોય તો. તો અત્યારે આપણે ખડ વાઢવા આવી ગયા. વાઢી આમ તો લીધું, આ બાંધવું પડે, કારણ કે આના જે પાંદડા છે ને, પાંદડા
એ આપણે આજે આ છે પાંદડા, એકદમ બ્લેડ વાળું લાગે, એટલા માટે થોડુંક ધ્યાન રાખવું પડે. આમ એટલે ખાવામાં તો કૂણા હોય, ગાય ભેંસોને ખાવામાં સારા, પણ આપણે એની જે ઓલી છે ને એ કસાય એટલે આપણું શું કહેવાય કે સાંભળી તો થોડીક સ્કિન થોડીક ઓલી હોય મુલાયમ, એ તો લાગી જાય. છે ટાઢો બાટલા નહીં હોય, ઓલામાં તો જગમાં લાકડા પણ ઠેક ઠેકાણે ફાડીને તો વહી જાય હવે. અને કાલે આવવાના છે ઋતિક નહીં? આમાં ઋતિક રોશન, તમે એને જોઈ લીધો? સોમાહાની ફૂલ તૈયારી તો આને તમે ઓળખતા હશે? એવું છે? નહીં ઓળખતા હે? ક્यों नहीं ओळखता है? તો કેમ છો મિત્રો? અત્યારે ઇવનિંગ થઈ ગયો. ઇવનિંગ એટલે આમ કદાચ સાંજ જ કહેવાતી હશે. એકચ્યુઅલીમાં આપણે શું ઇવનિંગ એટલે આપણે થોડીક ઇવનિંગમાં આમ હોય ને થોડુંક આમ નહીં ભેગું થાય રહેવા જો. તો અત્યારે આપણો સાંજનો સમય થઈ ગયો અને આપણું ટ્રેક્ટર ખેતરમાં પડ્યું, તો એને લેવા જવાનું છે. દેખાય એ રહ્યું, દેખાય ને? અને આપણે સવારમાં જેમ કીધું કે વરસાદનું વાતાવરણ, પણ વરસાદ આવ્યો નહીં. અત્યારે સાંજનો સમય છે તો કદાચ આવી શકે, એનું કાંઈ નક્કી નહીં. કારણ કે અત્યારે લઈ લો ને મહારાષ્ટ્ર મુંબઈ એટલે મહારાષ્ટ્ર એમ પછી આપણા ગુજરાતમાં અમુક જિલ્લા છે, બોટાદ છે, પછી અમરેલી, આજુબાજુના બધા જિલ્લા ઘણી જગ્યાએ વરસાદ પડેલો હોય. જો ના પડ્યો હોય તો કમેન્ટ બોક્સમાં કહેજો, નકર બાકી અમારું ખોટું પડશે કે ભાઈ અમરેલીવાળા વિડીયો જોતા અને એમ કહેશે કે ભાઈ અમારો વરસાદ પડ્યો, તો એ ખોટું માની જાય કે ભાઈ અમારો વરસાદ નથી, તો તમે બોલો ને ખોટું કહો. તો એ અમરેલીવાળા વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો. તમે જ્યાંથી વિડીયો જોવો કમેન્ટ કરી દેજો એકવાર, કેમ કે અમને ખબર પડે ક્યાંથી તમે જોવો વિડીયો. ઘર ના હોય એ કમેન્ટ કરજો, વાંધો ને તમ તારે અહીં છે કે અહીંયા બેઠા ને બાજુમાં બેઠા તો કહેજો કે અમે અહીંથી વિડીયો જોઈએ. ચલો હવે હવેનું ટ્રેક્ટર અમે લઈ લઈએ અહીંથી. અત્યારે જમવાનો સમય થઈ ગયો, રાતના 7 વાગ્યા છે અને વાતાવરણ મને એવું લાગે કે ધીમે ધીમે વરસાદ જેવું થતું જાય છે અત્યારે. પણ જોઈએ અત્યારે શું પ્રોબ્લેમ થાય. અને ગવારનું શાક, બટેકા અને મસ્ત સાથે રોટલા. તો ચાલો જમવા તમે પણ, અને હા આપણે એને પણ વિડીયોમાં લઈ લઈએ રોટલાને. બરાબર, શાક બી છે આપણે ગવારનું. તો મિત્રો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. અને અત્યારે મસ્ત આમ ગરમીનું વાતાવરણ વધતું જાય છે. મને એવું લાગે કે આજે રાતે જ વરસાદ આવી જાય એવું જ લાગે, એમ કે થોડી વાર પહેલાં જ વરસાદ પડવાનો છે એમ. કારણ કે વાતાવરણ એટલું ગરમી થાય ને વાત પૂછો. એટલે તમે એસીના અંદર બેહાડો ને તો એટલી ગરમી નહીં, આમ મતલબ એસીના અંદર બેહાડો ને તો બી ગરમી નથી જાય, એટલો ગરમી એટલે વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું. પણ કાંઈ વાંધો નહીં, શું થાય તમે નેક્સ્ટ વિડીયોમાં અમે જરૂર કહેશું. તો મળીએ એક નવા વિડીયો સાથે. અને હા, ક્યાંથી છો એ વિડીયોમાં જરૂર લખજો કે હું પહેલાં બી કીધું ને અત્યારે પણ કહું છું કે તમે ક્યાંથી છો એ વિડીયોમાં થોડોક સમય કાઢી અને ક્યાંથી છો એ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. बाय बाय, जय श्री कृष्ण, जय श्री राम, हरे राम। और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो यार लाइक मार दो, और नहीं आई तब भी लाइक मार दो, क्योंकि फर्क नहीं पड़ता, सही बता रहा हूँ, फर्क नहीं पड़ता, बस लाइक मार दो। और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो, ये माइक फेंक के मारो, ये कैमरा फेंक के मारो, मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है, बस सब्सक्राइब करो, मुझे नहीं पता।